મારે પહેલાં જે પહેલી વાર જે વોટર છે ને એમને જરા ખાસ વાત કરવી છે, જે લોકોને પહેલી વાર મત આપવા જવાનું છે. કારણ કે અત્યારે જે પહેલી વાર વોટ આપવા જશે ને એમને તો ખબર જ નહીં હોય કે એમના મા બાપ કેવી મુસીબતમાં જીવતા હતા. કાચા રોડ હોય, હોસ્પિટલ ના હોય, હોસ્પિટલ હોય તો ડૉક્ટર ના હોય, હોસ્પિટલ હોય ડૉક્ટર હોય તો દવા ના હોય. આ જે 18-20 વર્ષના જવાનિયાઓ છે ને એમને ખબર નહીં હોય કે એમના મા બાપ જૂની સરકારોમાં કેવી મુસીબતોમાં જીવતા હતા. જે 18-20 વર્ષના મતદાતાઓ છે એમને એ ખબર નહીં હોય કે આ મોદી સાહેબને તમે દિલ્હી મોકલ્યા એ પેલા દેશની શું દશા હતી. તમે જોયું હશે બધે ચોરે ને ચૌટે એક સૂચના જોવા મળતી હતી, યાદ હશે બધા જૂના લોકોનું કઈ ચાલે યાદ આવશે. કોઈ પણ બિનવારસી ચીજ દેખાય તો હાથ અડાડવો નહીં, બિનવારસી ચીજ દેખાય તો દૂર રહેવું, ક્યાંય બિનવારસી બેગ દેખાય તો પોલીસને જાણ કરવી, કોઈ બિનવારસી ટિફિન દેખાય. કેમ? તો દેશમાં ક્યાંય પણ બોમ્બ ભડાકો થશે એવું દેશ ભાઈમાં જીવતો હતો. આ મોદી સાહેબને આવ્યા પછી આ બિનવારસી બધું શું થયું ભાઈ? બંધ થઈ ગયું કે ના થઈ ગયું?